વડોદરામાં શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું મંત્રમુગ્ધ કરી દેનારું એરોબેટિક પ્રદર્શન નિહાળ્યું હતું। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે આજે વડોદરા શહેરમાં મંત્રમુગ્ધ કરી દેનારું એરોબેટિક પ્રદર્શન કર્યું હતું। અત્રે નોંધનીય છે કે વર્ષ 1996માં સૂર્યકિરણ એરોબેટિક ટીમની સ્થાપના કરવામાં આવી હતી અને આ ટીમ એશિયામાં એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે। આ અસાધારણ ટીમે ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શનો કર્યા છે। આ ટીમ તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા માર્ગદર્શિત છે, જેનો અર્થ છે હંમેશા શ્રેષ્ઠ, જે ઉત્કૃષ્ટતા અને સંપૂર્ણ સમર્પણની ભાવનાને સાકાર કરે છે। સૂર્યકિરણ ટીમમાં 9 હોક MK-132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાયસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં પણ ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે। ત્યારે આજે યોજાયેલા એર શોમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર બીજલ શાહ, પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિતના વહીવટી અધિકારીઓ પણ એર શો નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। આપણા સૌ વડોદરા વાસીઓની જેમ મારી પણ છાતી આજે ગર્વથી ફૂલી ગઈ છે, જ્યારે આટલો સરસ દિલ ધડક એર શો કે જેની અંદર મોદીજીના આત્મનિર્ભર ભારતની પ્રતિનિધિ થતી હોય, આપણા દેશની અંદર ડિઝાઇન કરેલા એરક્રાફ્ટ, આપણા દેશના જવાનો જ્યારે નભને દેશભક્તિથી રંગી દેતા હોય, ત્યારે હું માનું છું કે આ ખૂબ જ આપણા સૌ માટે ગર્વાન્વિત ક્ષણ છે। અને જ્યારે વડોદરાની અંદર આ એર શો થયો હોય, અહીંયા તો હજારો લોકો બેઠા હતા, રોડ પર પણ મને સમાચાર મળ્યા કે ખૂબ જ ટ્રાફિક જામ છે, રોડની પેલી બાજુ પણ આટલા લોકો મેદની મળી અને આ એર શોને નિહાળી રહી છે। ત્યારે ખૂબ જ સારામાં સારો આ એર શો, જેની અંદર સાહસ, શૌર્ય અને દેશભક્તિનો સમન્વય આપણને જોવા મળ્યો છે। આ સુંદર એર શો યોજવા બદલ હું એરફોર્સના તમામ અધિકારીશ્રીઓ, તમામ આપણા ફ્લાયર્સ અને તમામ લોકોનો હું હાર્દિક અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। એક વાત ચોક્કસ છે કે આ એર શોને લીધે બાળકો પણ અહીંયા હતા, સ્કૂલના યુવાનો પણ હતા, એ લોકોને પણ આગળ જતા એરફોર્સમાં જોડાવાની પ્રેરણા મળશે। અને એક વિશેષ વાત, આ એર શોની અંદર આપણો એક ગુજરાતી અર્જુન પટેલ પણ જોડાયો હતો, એ પણ એક ગુજરાતી તરીકે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। એકદમ અદ્ભુત અને કદાચ ભાગ્યે જ જોવા મળે એ પ્રકારનું આ એક ડેમોન્સ્ટ્રેશન હતું અને આપણે સૌ વડોદરાવાસીઓ ખરેખર એના માટે ભાગ્યશાળી છીએ અને એરફોર્સની ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું। આજે જે સૂર્યકિરણ શો હતો, ફેન્ટાસ્ટિક શો છે વડોદરા શહેરજનો માટે। આ એક ખૂબ સારા એવું ઓપોર્ચ્યુનિટી હતું। 2-3 વસ્તુ છે, રાષ્ટ્ર પ્રત્યે આપણા પ્રેમનું ભાવના જાગે, રાષ્ટ્રભક્તિનું ભાવના જાગે, સાથે સાથે યુવાનોમાં આર્મ્ડ ફોર્સીસમાં ભરતી થવા માટે પણ એક મંગ અને ઈચ્છા જાગે, સાથે સાથે દરેક નાગરિકોને એક સ્ટ્રોંગ મેસેજ છે, સર્વશ્રેષ્ઠ કામગીરી અને દેશના પ્રતિ સમર્પિત ભાવથી કામ કરવાની ઈચ્છા અને સાથે મળીને કોઓર્ડિનેશનથી કરીએ તો કેવા પ્રકારની ઊંચાઈ પહોંચી શકીએ, छू શકીએ। इट वाज एन अमेजिंग रिस्पांस, बहुत ही अच्छा रिस्पांस रहा। सबको ये शो पसंद आया होगा। बड़ौदा के लिए और हमारे लिए और पूरे देश के लिए एक बहुत ही प्राउड मोमेंट है, इस मोमेंट के जरिए सारे देशवासी एकजुट होके और देश के लिए एक कॉमन भावना और एक देश के लिए भावना अपने अंदर
प्रकट कर सकते हैं। एरो इंडिया में परफॉर्म करेंगे, जहाँ पर काफ़ी सारे जहाज होंगे, काफ़ी सारे विमान होंगे। वहाँ पर भी आत्मनिर्भरता के ऊपर काफ़ी सारे डिस्प्लेज और काफ़ी चीज़ें शोकेस होंगी। तो काइंडली डू फॉलो एरो इंडिया एंड फॉलो सूर्य किरण ऑन अवर इंस्टाग्राम पेज। जहाज़ बहुत, जितना नीचे से आपको लगता है जहाज़ बहुत पास उड़ते हैं, तो जितने भी पायलट हैं पूरे फोकस से जहाज उड़ा रहे होते हैं। उस टाइम पे हमारे को ये ध्यान रहना होता है कि हम किसी एक दूसरे विमान के एक निर्धारित डिस्टेंस के ज़्यादा पास ना आ जाएं। तो उसके लिए हमारे को बहुत फोकस लगता है, बहुत ट्रेनिंग लगती है। 1 साल की लगभग ट्रेनिंग के बाद एक पायलट तैयार हो पाता है इस तरीके का डिस्प्ले करने के लिए। बहुत ही गर्व के साथ मैं कह रही हूँ कि आज वडोदरा में आसमान में 14 सालों के बाद तिरंगा लहराया था। ये एक ऐतिहासिक दिन था और हमें बहुत खुशी है कि आप सब भी इसका एक अहम पार्ट थे। सूर्य किरण टीम भारत की ही नहीं बल्कि पूरे एशिया की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है। आज हमने वडोदरा में अपना शो किया, अब हम जा रहे हैं अपने अगले स्टॉप जो है कि है जामनगर। जामनगर के बाद हम भुज में शो करेंगे और फाइनली नलिया में भी परफॉर्म करेंगे। आज के बाद जितने भी हमारे शोज रहेंगे उन सब के बाद जो हमारा शो है वो होगा बैंगलोर के एरो इंडिया 2025 एग्जीबिशन में। तो हमारी प्रैक्टिसेस बिल्कुल जारी हैं, हम पूरी तरह से तैयार हैं एंड आपके जैसे ही इस तरह से अगर हमें जोशीला रिस्पांस मिलेगा तो हम ज़रूर सबको मोटिवेट कर पाएंगे। वडोदरा का जोश तो जैसे आप सब जानते हैं, एवरीवन नोज, गुजरात का जोश बिल्कुल अनमैच्ड है। आप सब ने इतना उत्साह बढ़ाया हमारा, आपने इतनी अच्छे से हमारा स्वागत किया, तो इससे तो हमें मतलब बहुत ही खुशी महसूस हुई। हम बहुत ही सौभाग्य महसूस कर रहे हैं कि हम गुजरात में आके आपके साथ ये दिन शेयर कर पाए। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।